નો છે કે થોડા દિવસો પહેલાં દિવ્ય ભાસ્કરમાં એક નોટિસ આવી. એ નોટિસ અમે લોકોએ વાંચી. એ નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હતી, બટ એ અમને સસ્પિશિયસ એ રીતે લાગી કે એમાં ડેટ હતી ફેબ્રુઆરી 29. ઓકે, સો ફેબ્રુઆરી મંથ જે છે એ 28 ડેઝનો હોય છે. ઓકે, સો સસ્પિશિયસ લાગી તો અમે બધા ઇગ્નોર કરી. આ જે એએમસીની જે નોટિસ છે એ અગેન્સ્ટ અત્યારે હાલ ડીવાય સાહેબ જોડે આવ્યા છીએ અમારી રજૂઆત લઈને. મને તો આ લોકોએ જ્યારે એમના તરફથી કહેણ આવ્યું, હું ત્યાં પહોંચ્યો, જોયું, સમજું. 10 વીઘા જમીન, 280 કરોડ રૂપિયાની જમીનને રીતસર એનો વેપાર કરવા માટે થઈને પોલિટિકલ લીડર અને બિલ્ડરો જે છે એની આમાં મિલીભગત છે. આ લોકોને મકાન આપવાની શું કરવાનું શું નહીં, પૂરું કોઈ કન્સલ્ટેશન નહીં. 25 લોકો સાથે અલગથી વાર્તાલાપ કરે, બાકીના લોકોને ખબર પણ ના હોય કે શું થઈ રહ્યું છે. તો સવાલ લોકોને એ થાય કે ભાઈ અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ, અમારી સાથે તમે શું કરવાના છે તો ખબર હોવી જોઈએ. વડીલો, વૃદ્ધો, બહેનો, આનું શું? એટલે આ એની સામેની રજૂઆત છે. આશા રાખું છું કે તંત્ર બરાબર સાંભળશે. નહીં તો અમે તો આજે પણ કહ્યું કે કદાચ ભગતસિંહ 23 માર્ચે શહીદી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું કદાચ ગુજરાતના બધા જ વંચિતો જેના ઘરો ઉપર બુલડોઝર ફરે છે અને ફરવાના છે, આ બધાએ 23 માર્ચે ભેગા થઈને સામૂહિક ઉપવાસ આંદોલન શરૂ કરવું પડે. આના સિવાય કોઈ રસ્તો નથી હવે.